હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં જામકંડોરણા સિટીથી. ત્યારે અમે જઈ રહ્યા છીએ માત્રાવળ. અત્યારે છીએ જામકંડોરણા ઓન ધ વે છીએ. આને કેવું નાકું કહેવાય? ભાદરાન નાકું. આમ જામનગર, આમ કાલાવડ, ઉપલેટા, જેતપુર, ધોરાજી. आइए, आप हमारी वाड़ी पे आपका स्वागत है। हाँ, હવે થોડોક ટાઈમ માં પૂરા નીકળી જશે. ધાણા વેલા જ છે. જો બાલ્કની માં કોબી ની ખેતી કરો તમે. કોબી ની થોડી થાય. અમારી વાડી અત્યારે ફૂલ લીલી છમ છે ગાઈસ. મરચી છે, મરચી. વાડીએ પહોંચી ગયા ને એટલે સૌથી પહેલા આપણે વાડીમાં બધી ચક્કર મારી લેશું. ખાસ કરીને બધાને છે ને વટાણા ખાવા છે. લીલા વટાણા એકદમ મીઠા લાગે. તો વટાણા છે ની સાઈડ જાય છે. આ બાજુ અમારા ધાણા છે. ધાણા તો ફૂલ પાકી ગયા છે. કેવડી છે જો. દૂધી તો જો. દૂધો. હા લાલ તું પહેલા ચાલુ થાય. કોઈ દી તમારી જિંદગી નીકળું છે તમે હા કેમ હાલ એક્ટિંગ કરો તો પૂરો જો એક્ટિંગ કરો તો નીંદવાનો હું હે હાલે બહુ મસ્ત છે. ચોકલેટ ખાવાની. આ કેડબરી ચોકલેટ લઈને કેડબરી છે ડેરી મિલ્ક છે અમારી. જો ગાય અંદર નટ્સ હું ખાઈ શકું. અંદર નટ્સ. અંદર આનો કોકો વધારે કાળે ઓલું લાગે. આ મૂરો સાબા ઓ ઢાકવાળા ભાઈ તો પડ્યા જેવો મૂરો. તો ગાઈઝ અત્યારે છે ને અમે આવી ગયા છે અમારી વાડીએ. મે બી તમે મમાએ દેખાડ્યું તો ખબર નહીં. અને અહીં અમે ડેટ આવી ગયા છીએ વટાણા પાસે, મારી ફેવરિટ વસ્તુ પાસે. અહીં બધા જો ઉતારવા માંડ્યા તો અમે થોડાક પહેલાં ખાઈ લીધા. હવે આ લોકો બધા ઉતારે છે, અડધા ખાઈ છે. અમારી કોથમીર અને અહીંયા છે વટાણા, છે કોથમીર. પલોઠી વારીને ભાઈ વાડીઓ વટાણાની મોજ લેવાય છે. પછી ઓમ કંટાળો આવ્યો થઈ થઈ મોઢું દુખવા મને કે ચાવી ચાવીને મજા આવો. નેચરલ સ્વિમિંગ પુલ માં નાઈ છે પર્વ. આમાં વાટકો નાખી દીધો. ઉલરવા માંડ્યું. હવે કાઢ રાજુ, કાઢ દે. આને વાટકો અંદર નાખ્યો. વાટકો અંદર.
અંદર જ ગયો અંદર જ ગયો અંદર જ ગયો. અંદર થોડું જવા દે, પ્રેશરમાં ન લાવવા દે. ચા બની ગઈ છે અને અમારે પરોભાઈ નાઈ છે ને તો પાણીની મોજે મોજ છે. રાજમામા આયરે મસ્તી કરે છે, જેન્સી માસી ખુશી બધાય. કરો હવે નવાઈ ગયો, બસ આવી જાય હવે બહાર. જે અમારે ચાલે છે અહીંયા ઘઉંમાં પાણી ભરવાનું કામ. મેં તો ન જોયા. બૂટ તો એવા ને એવા બગડ્યા જ નથી. અરે અત્યારે નથી વાયરા, મેં તો પેલા મેં તો બહુ પાણી વાયરું આખી રાત વાળતો, રાતે જ પાવર આવતો કામ પછી અને બધી વાવતો 60 નું અત્યારે અમારે ઘઉં છે ને જો સરસ મસ્ત મજાના થાવા આવ્યા છે કમ્પ્લીટ. અમે પાછા આવશું ને ત્યારે આ ઘઉં પછી ધાણા પછી વટાણા બધી જ વસ્તુ નીકળી ગઈ છે, કાંઈ હશે નહીં. શાકભાજી ઉતારવા માટે આવી ગયા છીએ. મરચા બહુ અમારે ખાસ છે નહીં આ વખતે, ઉકળાઈ ગયા. શું કહેવાય આને? 2-3 વાર પહેલા વિડિયો કેવો મરચા હતા, મરચા દેખાય પાંદડે. અત્યારે તો આ 2 વર્ષ થયા, છેલ્લા 2-3 વર્ષે કુકડાઈ જાય છે. હજુ તુવેર છે, તુવેર તો વાઢી લીધી છે અને 1-2 શાક ઓલી બાજુ છે વાલ ને એવું. આ બાજુ રીંગણા છે ને પેલી બાજુ મેથી છે, ગાજર છે. તો બસ શાકભાજી થોડું ઘણું છે, તો હવે શાકભાજી થોડુંક એવું લઈ લઈએ અમે. ઓ લાગે એવડું મોટું છે. રેખી હોય આપણે પછી પલાળીને પછી હાલે ને ઠોઠા થાય. મારે એક મહેમાન જાય છે હવે રાજકોટ બાજુ, એક મહેમાન જાય છે મુંબઈ. રાજુ બાય બાય, આવજો. આવજો, બાય બાય, જય મુંબઈ, જય મહાકાળ. જય ઘર હંજવારી પોતા કરો હાલો. અમે હવે જાય છીએ ઘરે. ઘરે થોડુંક સાફ સફાઈનું ને એવું કામ કરતા આવી અને પછી રાજકોટ નીકળી જશું. ઓલી કે મનુ પાડે તો મેં ઉમર પાણી ચૂરો થઈ જાવ હું ચૂરો. બેન તમે હાચે ખોટે એમ ન કીધું બરોબર, કાંઈ વાંધો નહીં. ગાડીમાં દી ગયા વિચાર આમાં હવા નથી ડેડી, આમાં પંચર હે ફાટી. હાલો ભરી દે બીજું એમની હવા નથી આવી જાય અત્યારે આમાં નથી. કીટ હે એ કીટ એમ આમ થઈ જાય. અડધી કલાકની મહેનત પછી હવે અમે નીકળ્યા છીએ ઘરે જવા માટે. ખુશીબેન દાદા સાથે જાય છે. ધોનીધાર હતા. માજી સરપંચ જો સરપંચ મારા માસા. માજી સરપંચ બચનિયા ઘરે પહોંચી ગયા ફાઇનલી. થઈ ગયો ને જો બનાવું છું ચા. બહુ ઠંડુ લાગે છે. જેન્સીબેન અહીં વારે છે, ઝાડુ મારે છે. તે પહેર્યું તું યાદ છે? ઓલું ખેરે જો હે ને જેન્સી. આપણે માં ગયા હતા જુનાગઢ, ખબર ત્યારે જો અંદરનું તો મજા આવે. તમે એમ કહો કે અંદર બોલું હું હા બાપુજી એમ કહેતા છે લાઇટ બિલ જાજુ આવશે. ભારત આવે ને એટલે એ તો ચાલુ હોય ને તો 3 ટ્યુબલાઇટો ચાલુ કરી. લાઈટનો 800 એ કાંઈ બિલ કહેવાય 2 મહિને 800 એ 2 ઘરો ચાલે. ચાલુ જ ન રહેતી હોય એટલે કેમ રહેતું તો સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું છે. અને ખુશી ને પર્વ અત્યારે નાના કૂતરા આવ્યા છે ને તો એને બિસ્કિટ ખવડાવવા માટે ગયા છે. એકલા તો બસ કઈ હોય જ નહીં, એમાં કેમ જોવાય અટાણા ને અહીં જાવતા હોય કા હાઈ બધા ભેગા હોય તો જોયા હોય.
કામ કરીને ફ્રી થઈ ગયા, ચા પાણી પીવાઈ ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે હમણાં વાતો કરી લઈ થોડીક વાર, પછી અહીંથી નીકળી. અમારે સારું છે, અમારા જેઠાણીઓ અમને મળવા આવી જાય. જવું ન પડે. અહીં રોકાણા હોય ત્યારે તો જાતા હોય, પણ હા મેં બધા મળવા આવી જાય એટલે ઈ સારું. કામ કરતા હોય તો ખોટી ન પડે. ખુશીને દેખીને એટલે મેં તો એવા લાગે છે. કેટલા વર્ષો જૂની છબી આજે ફાઇનલી અનબોક્સિંગ કરી છે. જબર મસ્તીનું લાગે ને દેખાય. અરે ને બોલે મારા પોર દાદીનો અને દાદાનો મારા બા બધાનો ફોટો. હવે જાય છે અહીંયાથી રાજકોટ બાજુ. ચોમાસા ની ઉનાળે ઓલા બધા આપણે વાડી રહી ને ચોમાસા વાળા આ ઉનાળો આ છે ગામડાની ખૂબસૂરતી. આશીર્વાદ તમારા બધાના આશીર્વાદ હોય તો જ થાય. ભગવાન તો પછી આવે ને, પેલા તો તમે હોય ને. ના ના કુવાર ન મળે. આવજો હાલો. હાલો આવજો. હવે ભેગા થાવ ડાયરેક્ટ હવે. હાલો એ ખરા હાલો આવજો બધાય. જા નિકાવા પહોંચી ગયા છીએ અમે. બે ભાઈ બેન બેસી ગયા છે ગાડી પર. બુકે છે હાથમાં. આનો એવો બ્રેક લીધો છે ને, અમારા 3 બાળકો સુઈ ગયા છે. સોંગ વાગતા હતા, હાથમાં ફોન એમને રહી ગયો અને ફૂલ ઊંઘ કરે છે. ગાડી આઈ થિંક 5-10 મિનિટથી એમને સ્ટોપ છે. બ્રેક લીધો, થાકી ગયા હતા, ચલો 10 મિનિટ સ્ટોપ લઈ લઈએ. તો એમને 3 અંદર સૂતા છે આરામથી. ગજબ ઠંડી છે અત્યારે, તો ચા પીવાનું મન થતું હતું કે આપણે ગરમ ગરમ ચા પી નાખીએ. પિયુષ ગયા છે, ખબર નહીં ચા લઈ આવે કે નહીં. ઠંડીમાં ચાની મોજ તો આવી કંઈક હોય જોરદાર. હવે નીકળી છે. મને તો એમ કે તમે મારા માટે ચા લઈને આવશો. ફોનમાં બેટરી છે ને એટલે હવે ડાયરેક્ટ આપણે રાજકોટ પહોંચવું પડશે. અમે ઘરે પહોંચી ગયા અને આજનું અમારું ડિનર છે. પૂરા પાર્ટી થઈ છે અહીંયા. ભેળ બનાવી છે મમરાની સરસ મજાની. ખુશી અને જેન્સીબેન વાગી ગયા છે અત્યારે 10:30 અને હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. જેન્સીબેન ને બહુ ઊંઘ આવે છે. ગુડ નાઇટ. ચાલો ગાઈસ, મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ બધાને. રાધે રાધે.